જય દ્વારકાધીશ સખાયન શક્તિની દર બ્લોગમાં સ્વાગત છે તમારું. ફાઇનલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણા પ્રશ્ન ગામડે, એટલે કે મારા બાપાના ઘરે. અને આજે છે ને કંઈ મસ્ત મજાનો પ્રોગ્રામ બની ગયો. આજે ઈચ્છા થઈ કે આવા ડેલી બ્લોગ કરવાનો સ્ટાર્ટ કરી દો. તો આજે આજથી ડેલી બ્લોગ આવશે, મજા આવશે, ફૂલ મોજ એન્જોય રાખશું. તો કન્ટિન્યુ ફની મારે એકલાનું થોડું જોવાનું તમારે, બીજું કાંઈ લાઈક ગમે તો લાઈક કરી નાખજો બસ, બીજું કાંઈ કહેવું નથી. બીજા એંગલમાંથી બ્લોગ શૂટ કરી દીધો છે. કાલે કઈ બ્લોગમાં મજા આવી નથી, ઘરે હતો, પાછો ખેતરમાં ગયો, ઘરે આવ્યો, ખાવાનું ખાધું, બ્લોગને સ્ટોપ કરી દીધો. પણ આજે મસ્ત મજાનો બ્લોગ બનાવી દઈએ એવું વિચારી લીધું છે. અહીંયા આપણી મેનારાણી પડી છે, આપણી હવેલી છે. અને જો કાલે તો આપણે બ્લોગ મૂક્યો અને પથરા બેહાડવાની વાત કરી, એટલે સરપંચ સાહેબે પથરા મોકલાવી દીધા છે. આટલે બધી પહોંચે મિત્રો. હવે શું કહેવું મારે તમારે, કશું કહેવું નહીં. થોડી વાર પછી તમને મળું તો કન્ટિન્યુ. અને હા મિત્રો, આપણે આવી ગયા છે ગામડે, અને ગામડે તો હવે વેકેશન પડી ગયું છે, ફરવા જવું પણ કાવડિયા નથી, એટલે ઘરે જ બધો બ્લોગ શૂટ કરવાનો. એટલે આપણે કાલે છે ને આજે આપણી પદુડી સાથે બ્લોગ શૂટ કરશું. ઘણા જાજા દિવસથી આપણી પદુડી બતાવી નથી, આજે ફાઇનલી બતાવી દીધી. જો આટલી મોટી થઈ ગઈ છે મિત્રો. નાની હતી ને ત્યારે મેં બતાવેલી, અને ઓલી બાજુ છે રહેલી. અને બીજી એક હતી જેની સાથે મેં ને એક વિડીયો બનાવેલો છે, ઇન્સ્ટાગ્રામ પર નાખેલો, મેં ડિલીટ પણ કરી દીધો છે. એ પાડી છે ને વેચી દીધી એમ. થોડુંક આપણે ઘરે કોઈ કરવાવાળું નહીં મિત્રો, હું મારી માડી છે, બે બંને જણથી એટલું બધું ના થાય ને, એટલે દૂધ ધોતે પણ મને નહીં ફાવતું, ભેળ ધોતા નહીં ફાવતું, થોડું ફાવે. બાકી દાદીમાં કરે એટલે એમની વધારે થાય નહીં, એટલે વેચી વળી. બાકી તો માહોલ જોઈ શકો છો આપણે, ગામડાનો વ્યૂ, લાઇટ બ્લેડ લાઇટ બરાબર થોડુંક વધારે થઈ ગયું ગાઈસ. આવો વ્યૂ છે કંઈક ગામડાનો, જોઈ શકો છો આપણું ઢાર્યું બેહોનું. અને આવું જ બતાવવાનું તમને આખો દી, બીજું કાંઈ બતાવવાનું નહીં. આ બાજુ ખડ પડી છે, પથરા બેહવાના બાકી છે, પથરા બીજા આવી ગયા મિત્રો. હવે ખાલી થોડાક જ દિવસમાં મજૂર આવશે એટલે સ્ટાર્ટ કરી દઈશું. આજે છે મિત્રો આપણી ચૈત્રી નવરાત્રિનો પહેલો દિવસ, એટલે આપણે માતાજીનો પહેલો દિવસ. તો કમેન્ટમાં ફટાફટ તમારી માતાજી કુળદેવીનું નામ લખી નાખજો. બાકી તો શું કહું, આપણી માતાજી તો એક જ હરસિદ્ધિ મહાકાળીને મેરડીમાં. હા, એમ તો બીજા માતાજી છે મિત્રો, પણ આપણી કુળદેવી અને આપણી માને આગળ રાખીને નામ લઈ લીધું છે. તમે પણ કમેન્ટમાં તમારી માતાજીનું નામ લખી દેજો. બાકી વ્યૂ જોઈ શકો છો, ફૂલ બાગાચીકીવાળો આ બધું કાપી નાખવાનું છે. હવે પછી મંડપ વાગશે. અહીંયા ભાઈનું લગ્ન મિત્રો, આપણા કાકાના છોકરાનું. એવું લોક ખતરનાક બનશે મિત્રો. લગ્ન એ ઘર જ પ્રસંગ, એટલે પથરા ફટાફટ બેસી જાય તો સારું રહે એમ. તો હવે થોડી વાર પછી મળું તમને. આ બાજુ રામાપીરની ધજા ફરકે ફૂલ બાકાચીકીમાં. હવે થોડી વાર પછી મળું તમને. ઓકે, કન્ટિન્યુ. મિત્રો વેકેશન પડ્યા પછી છે ને હાલત એવી થઈ ગઈ છે ને કે ઘરે બેસીને બીજું કાંઈ કામ આવડતું નથી. ઘરના કામ, ખેતરના કામ તો હવે કરીએ જ, પણ બીજા કામ જેવા કે કંઈક ફરવા હરવા એવું થતું નથી. જેમ કે કાકાના છોકરાને બધા છે કામ પર કલર ગામમાં, ને આપણો તમારો ભાઈ એકલો ઘરે મચ્છરો મારે, એટલે કંઈ કન્ટેન્ટ મળતો નહીં, શું કરું હું નહીં. બાકી તો ઘરે રખડવાનું નહીં, ઘરે ઊંઘી રહેવાનું, આખો દી ખાવાનું, થોડું ઘણું કામ કરવાનું, એવું જ થાય. એટલે કંઈ બતાવી શકતો નથી. બાકી તમને આજે ઘણા સારા દિવસ પછી ધાબા પર આવ્યો હું, થોડું ઘણું બતાવી દો આજના બ્લોગમાં. કન્ટેન્ટ છાપી લો ને થોડા ઘણા વ્યૂ. જો આપણી મકાઈ ખેતરમાંથી લાવીને અહીંયા પાથરી દીધી, સૂકી દીધા રોડા. થોડાક દીમાં કડકડી થઈ જાય એટલે ખેતરમાં કાઢી નાખવાની, બરાબર. અને જો આ બાજુથી આપણા આખા ગામડાનો નજારો જો ફૂલ બાકાચીકીવાળો છે ને. આ બાજુ જો આપણું ઘર છે, હવેલી, અને સામે જ નદી મિત્રો. નદીનું પાણી છેટ અહીંયા આવી જાય છે. આ પેલું બાવરિયા દેખાય ને ત્યાં આવી જાય છે. પણ હમણાં ઉનાળો આવી ગયો એટલે છેટું જતું રહ્યું. બાકીથી નજારો આવે મિત્રો નેક્સ્ટ લેવલ. આમ આઈફોન હોય ને મિત્રો, વ્યૂ છપાય, આમ અહીંથી વિડીયો બનાવવાના મજા આવે. આઈફોન છે નહીં તમારા ભાઈ જોડે, એટલા માટે નહીં બનાવતો. બાકી થોડો ઘણો વ્યૂ છાપી લો એટલે ઉપર આવી ગયો ધાબા પર. નજારા જોઈ શકો તમે, ફૂલ બાકાજી વાળા. આ બાજુ રામાધણીની ધજા ફરકે, અને વ્યૂ ચેક કરો ગાઈઝ. અને બીજી એક વાત કે આપણા ગામડામાં હોય ને આવા મકાનો હવે જોવા નહીં મળતા. જો થોડાક જ રહ્યા છે, હવે આ પણ થોડાક વર્ષોમાં લુપ્ત થઈ જાય. આવા બધા ધાબા જ બનાવવા મળ્યા મિત્રો, એવા મકાનો જોવા જ નહીં મળતા. થોડાક અમુક નળિયાવાળા એવું કંઈ છે. બાકી પદુડી પડી ને, પદુડી કહેલે આપણી સીજુકા પડી, તાપ તડકો આવી ગયો, ફટાફટ એને સિરે મૂકી દે હું.
બાકી એનો નજારો જોઈ શકો તમે ફૂલ બાકાચીકીવાળો. એન્ડ આપણું ધાબાનું આવું કંઈક હોમ ટૂર છે. અને મિત્રો તમે કમેન્ટ કરો ખાલી કે હોમ ટૂરનો વિડીયો બનાવીએ કે ના બનાવીએ. તમે કમેન્ટ કરશો ને આપણે વિડીયો બનાવી નાખશું. બાકી આ વાળા ધાબા પાછળથી ને આવો વ્યૂ કંઈક આવે. આ બાજુ આંબો છે, પેલી બાજુમાં એડીમાનું મંદિર છે, અને સામે છે ને આ બાજુ જોઈ શકો છો સામે જ આમાં ધણીનું મંદિર છે આપણું. આપણે રોજ સેવા કરી જાય રહી. અને આવું કંઈક આપણા ધાબાનો નજારો. બાકી તમે કમેન્ટ કરવાની છે, કમેન્ટમાં હોમ ટૂર લખી નાખો. જે હોમ ટૂરનો વિડીયો એક દિવસ બનાવી દઈશું. તો ફટાફટ કમેન્ટ કરો કમેન્ટ. અને હવે એટી સીધા આપણે નીચે જઈએ. બંધ કરી દીધા કે પાછું મજા નહીં આવે. આવું કંઈ છે તો ફટાફટ હોમ ટૂરનો વિડીયો બનાવીએ કે ના બનાવીએ તમે કમેન્ટ કરતા આવો. કમેન્ટમાં હોમ ટૂર લખી નાખો તો બનાવી દઈએ હે ને. અને મિત્રો આ ઘોડાની ખાસિયત શું છે ખબર? અહીંથી પણ બંધ થાય ને ત્યાંથી ચાલુ બંધ થાય બરાબર તેવી સિસ્ટમ છે. અને એથી બધું હવે કોઈ કમેન્ટ ના કરતા મિત્રો કે ભાઈ તારી જોડે તો તું બહુ જ પૈસાવાળા નહીં ગાઈસ. એવું નથી. મારી ઉપર જોઈ શકો તમે બેકગ્રાઉન્ડ કેવું થઈ ગયું, બધું પડવા માંડ્યું મિત્રો. એવું કંઈ છે જો ઉપર લાઈટ ચાલુ છે ને અહીંથી બંધ પણ થઈ જાય હે ને ફૂલ વાગે દીધી. તો કોઈ કમેન્ટ ના કરતા કે તમારા જોડે તો ધાબુ છે ને વગેરે વગેરે. મારા ભાઈબંધો ઘણા કહે મિત્રો કે તારી કહે તો ધાબુ આવે. નળિયાવાળું ઘર સારું મિત્રો. આ તો હે ને ગમે તારે પડી જાય. પેલું કેવું નળિયાવાળું હોય નળિયા ઉતારવાના, લાકડા બદલવાના, થઈ જાય કમ્પ્લીટ. આમાં બહુ માથાકૂટ મિત્રો. આ ધાબામાં જેટલા પૈસા કરે ને એટલા ઓછા. પૈસાવાળાનું કામ છે આપણે તો હવે. તો બસ આ બની ગયું એટલે ગામના થોડાક 2-4 ખબરિયાઓમાં પપ્પાને આમ તેમ મેળા માણતા એટલે ત્યારે બની ગયું. બાકી અમે નળિયાવાળું કરો તો અમારે અને એમાં વિડીયો બનાવવાની મજા આવે. પણ હવે આમાં પણ આ બનાવી દઈએ. ઓકે તો હવે થોડી વાર પછી મળું તમને. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. આખો દી મારું થોડું જોવાનું હોય, બીજું કંઈ કરવાનું. આપણે 40-50 વ્યૂ આવે ને તો એ ખુશ. પણ વ્યૂ ઘટવાના 100 ઉપર આવી જાય ને પછી આપણે કંઈક બહાર જઈને વિડીયો બનાવશું. બાકી તમે સપોર્ટ આપો ફૂલ. થોડી વાર પછી મળું તમને. ઓકે જય શ્રી રામ. તો મિત્રો તમને એવું હશે કે હું નવરો જ ફરતો હોય ઘરે, પણ નવરો નથી મિત્રો. હમણાં જ ઘરે અંદર બેસી રહેલો અને ફોન આવ્યો કે ખેતરમાંથી ડોડા હોડા બધું આવે છે. એટલે આ જે તુવેર્યું છે ને બધી લઈ જાય તઈ મૂકવાની છે. તો ફટાફટ કામ પટાવી દઈએ. થોડાક દિવસમાં ડોડા આવી જાય મકાઈના ખેતરમાંથી. એટલે એને ખાલી કરવાના ઢગલો. એટલે બધું આપણે તઈ મૂકવાનું હોય. એટલે કામ આવી ગયું. તો ફટાફટ હટાવી દઈએ. કન્ટિન્યુ. તો ભાઈ ફાઇનલી આપણે હે ને હજી તો એ મૂકી દીધી છે. અને હવે થોડીક વારમાં હે ને આપણે જવાનું હોય ખેતરમાં. તો થોડી વાર તમને પછી મળું. ઓકે તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યો કે શું મોલ બને છે કન્ટિન્યુ. તો ભાઈ બેહુને મસ્તીનું પાણી પાવી દીધું છે. અને એટલે સીધા નીકળી જવાનું આપણે ખેતરમાં. થોડુંક કામ છે એટલા માટે. એટલે કે આપણી દાદી આવશે ઘરે. ઘરે આવી મસ્તીનું ખાવાનું બનાવે. અને આપણે ત્યાં જઈને ખાલી જોવાનું છે કઈ રીતે મજૂરો ભરે બધું જોવું પડશે ને. તો આગળ શું મોલ બને છે કન્ટિન્યુ. એ જતાં પહેલાં આપણે થોડુંક પેટ પૂજા કરી લે. હું આજનું જ ખાવાનું છે. આ શું છે ખબર? ફુલાવરનું શાક છે, રોટલી છે ઠંડી અને દૂધ. તો ફટાફટ જમી લઈએ મસ્ત મજાનું. પછી મળું. ઓકે હવે સીધો ખેતર જઈને જ મળે તમને. ભાઈ ખેતરમાં જવા માટે નીકળી ગયા. ગાડી અહીં ઢારિયા મૂકી દીધી જો ખાલી બહાર કાઢવાની છે ને ખેતરમાં નીકળી જવાનું છે. ખેતર તો મિત્રો સામું છે પણ વચ્ચે નદી આવે છે ને એટલા માટે નહીં જવાતું. એટલે ફરી જવું પડે 3-4 કિલોમીટર ફરીને. તો ફટાફટ નીકળી ગાડી કાઢી લઈએ પહેલાં બહાર. ઓકે કન્ટિન્યુ. તો ભાઈ ફાઇનલી આપણે છે ને જો ખેતરમાં આવી ગયા હે. આ બાજુ ખેતર છે આપણું. આપણા બધું કમ્પ્લેટ ડોડા ભરાવાનું કામ ચાલુ છે. અને આ બાજુ હા મેન ઓલી સાઈડ નદી છે જો ખાલી. અને મિત્રો વ્યૂ ચેક કરો ગાઈસ. ગોળ ગોળ ચાલે કરો. ઓલી સાઈડ આપણું મકાન છે મિત્રો. અહીંથી સામું દેખાય ને કે ઝાડ બધું ઝાડા હાડા આવી ગયા ને એટલે. બાકી એવો કંઈક નજારો છે. અને આ બધા જ આપણા ખેતરો ગાઈસ. આ બાજુ ડોડા ભરવાનું કામ ચાલુ છે. મજૂરો આવી ગયા બધા બહુ બધા. અને એવું કંઈક છે મિત્રો માહોલ. બાકી આ જો આ ખેતર આપણું, આ આપણું, ઓલું આપણું, આ પણ આપણું, આ પણ આપણું. ઓકે
આવો કંઈક માહોલ હે ગરમ ગરમ. અને બસ આવું કંઈક છે ખેતર વેતરનું કામ. ઓલી સાઈડ ડોડા ભરવાનું કામ ચાલે છે. ઢગલો કરી નાખ્યો હોય કમ્પ્લીટ મસ્ત મજાનો. તો હવે થોડી વાર પછી થોડીક વાર બેસશું યા આરામ કરશું. ખાલી જોવાનું છે મિત્રો, આપણે મજૂરો કામ કર્યા રાખે, આપણે ખાલી તે જોવાનું અને પછી એટલે સીધા નીકળી જવાનું આપણા પર્સનલ ઘરે. તો કન્ટિન્યુ. તો ગાઈસ ઓલી સાઈડ ખેતર છે આપણું અને વ્યૂ ચેક કરો આ બાજુનો. જો ઉડે તો જા મિત્રો, આ નદી ઠેઠ છે ને ઓલી સાઈડ અડી જાય છે. પણ આ વખત થોડુંક પાણી ખસી ગયું, બહુ જાજુ ખસી ગયું મિત્રો. બાકી પેલી ઓલી સાઈડ છે ને એટલે પતરા ને આખા બધા ડૂબી જાય. બાકી વ્યૂ ચેક કરો ગાઈસ. આ ધીસ ઇઝ માય આ છે અમારા ગામની નદી. અને આ કઈ નદી છે ખબર? આપણી પાનમ નદી, જે પાનમ ડેમ છે ને મિત્રો. ઓલી સાઈડ દાદા આવે છે ગાયું ચારતા. આપણી જોડે પેલા ઢોરા હતા ને મિત્રો, બહુ ગાયું ચારતા. તારે બ્લોગ બનાવત પણ તારે બધી આટલી બધી ખબર નહોતી, ત્યારે આપણી જોડે ફોન પણ નહોતો મિત્રો. બાકી અહીંયા ઢોરા ચારતા મિત્ર. ઓલી સાઈડ જઈએ ને એ આખો દી રખડ કરવાનું. ઓલી સાઈડથી આવવાનું, આખી નદી ફરવાની, નદીમાં નાહવાનું, ફૂલ મોજ કરતા મિત્રો. હવે થોડાક દીમાં પાછા આપણા ભાઈઓ આવે ને નદીમાં નાહવા પડશું. ત્યારે હજુ તો બહુ વાર છે, હમણાં તો કોઈ ખાસ આવતું નહીં, બધા મોટા થઈ ગયા ને મિત્રો, એટલે કોઈ નદીમાં નાહતું નહીં. બાકી પહેલાં બહુ એન્જોય કરતા ગાઈશ. બાકી નજારા જોવો તમે, ચેક કરો ગાઈશ. ફૂલ બાગાથી કહેવાનો નજારો હે મિત્રો. ઓલી સાઈડ કાકા ઢોરાને પાણી પાવા આવ્યા હે. એ જ રીતના આપણે પહેલાં પાણી પાવતા મિત્રો. ફૂલ મજા મારતા. બાકી આવો કંઈક નજારો હોય મિત્રો. ગામડામાં જો શાંતિ જોઈતી ને તો ગામડામાં જવું પડે. આવું તો જ્યાં નદી કિનારો હોય કંઈક અલગ જ મજા આવે મિત્રો. વાઇબ જુઓ તમે, ઉડે તો જા. થોડાક સિનેમેટિક શોર્ટ જોઈ નાખો, પછી સીધા નીકળી જશો ઘર સાઈડ. ઓકે, આજ બતાવવા માટે ખાસ તો આવેલો મિત્રો. બાકી ખેતરમાં કોઈ નહીં આવતો. હાલો મળીએ. નજારો હોય મિત્રો નેક્સ્ટ લેવલ, કંઈક અલગ જ. અને ઓલી સાઈડ ઓલી બોટ દેખાય ને મિત્રો, એ બોટનો પણ આપણે એક વિડીયો બનાવેલો. આખો બોટમાં બેન આખી નદી ફરેલા, પણ એ બોટમાં બેઠા ને એ જે ક્લિપો હતી ને એનો વ્લોગ પણ બનાવેલો, નાખેલો. પણ કોપીરાઇટ આવી ગયેલો થોડોક સોંગના કારણે. પહેલાં મને જાજુ એટલું ફાવતું નહોતું યુટ્યુબમાં, તો એટલા માટે કોપીરાઇટ આવી ગયો તો ડિલીટ મારો પહેલો વિડીયો. આ બોટમાં કંઈક કલો નજારો. મને બોટ ચલાવતા નહીં આવડતી, મારા કાકાના છોકરા ના આવડે મિત્રો. એ મને બેહાડીને લઈ ગયેલા, આખા મસ્ત નદી ફરેલા મિત્રો. પણ જો આ વખત એવો પાછો આવી જાય ને મસ્ત બોટમાં બેન ટ્રાય કરશું. વિડીયો આવો જોઈએ કે નહીં કમેન્ટ કરી નાખો ફટાફટ. અહીંયા થોડીક વાર બેસશું આવે અને પછી નીકળી જાવ સીધા ઘર સાઈડ. થોડા લોકો તો એમની રીતે બધું ઉડા ભાગ્યા અને બધું કરીને ઘરે મોકલાવી દેશે. આપણે નીકળી જવાનું થોડીક વાર જોઈને. આપણી દાદી આવે એટલે નીકળી જશું ઘર સાઈડ. તો આગળ શું મોલ બને છે કન્ટિન્યુ. આજે આપણે નીકળી ગયા છે દુકાન સાઈડ, કેમ કે મજૂરો થઈ ગયા છે ભૂખ્યા અને એમના માટે લેવા જઈએ છીએ ચવાણું. તો થોડુંક નાસ્તા પાણી કરાવી દઈએ, થોડુંક વહેલું કામ કરી નાખે ને. તો હમણાં જઈએ છીએ દુકાને ચવાણું લેવા માટે. જો તમે ઓફરોડિંગ જો મિત્રો, ઓફરોડિંગ આ રોડે ઓફરોડિંગ કરવાની મજા કંઈક અલગ છે મિત્રો. એટલે ખાસ તો ગાડી લઈને આવું, બાકી ચાલતું પણ નહીં જવાય સીધું. થોડું પાણી એટલું બધું જાદુ નહીં, પણ આમ ઓફરોડિંગ કરવાની મજા જ કંઈક અલગ આવે મિત્રો. ફૂલ બાગાજી ગઈ તો ફટાફટ જવાનું તો એ થોડું. અને કન્ટિન્યુ આગળ શું મોલ બને છે બ્લોગમાં બને. અને આ ગામડાના મિત્રો છે ને આવું કરે ને, આ રોડ વચ્ચે પાઇપ મૂકી દે ને ત્યારે બહુ ખરાબ લાગે. પછી કહે કે અમારી પાઇપ ભાગ નાખીને આવું કરી નાખ્યું છે વગેરે વગેરે. તો આવું જ કંઈ કે મિત્રો આપણા તો જોયા રાખજો. બસ તમે લાઈક શેર સબસ્ક્રાઈબનો સપોર્ટ કરજો. બસ બીજું તો કાંઈ કહેતો નથી. ખેતરો જ બતાવવાના તમને, બીજું કાંઈ કરવાનું નથી. ફટાફટ હવે નીકળી જશું દુકાન સાઈડ પછી મળું.
એકવાર પાછા જમવા બેસી ગયા હે 3-1 વાગી રહ્યા હે અને ખાવામાં હે મિત્રો આ કંઈ ખાનું શાક હે બટાકાનું શાક હે જે આપણા કાકાના છોકરે બનાવ્યું છે અને આ આપણે બનાવ્યું હમણાં ભેળ બનાવી છે રોટલી હે રોટલા હે દૂધ હે પછી આ સવારનું ખાવાનું હે પાણી હે ને પેપ્સી હે ને ફૂલ બાકાજી હે ફટાફટ જમી લઈ અને પછી આ બ્લોગને એન્ડ કરી નાખશું કેમ કે બ્લોગ થઈ ગયો છે મોટો તો બસ આજના બ્લોગમાં આટલું જ હું ખાઈ લઉં તમે પણ ના ખાધું તો ખાઈ લઉં મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા રામ ડાયરાને